બેટા હા આપણે જે ફાર્મ અને જમણવારનો ખર્ચો છે ને એ ટોટલ 3.5 લાખ રૂપિયાનો ખર્ચો થશે. પણ પપ્પા આ કેટરેક્સ વાળાનું જે બિલ બાકી હતું એ આપી દીધું કે હજી બાકી જ છે? બેટા એને મેં ચેક આપ્યો છે અને બીજા 15,000 રોકડા આપવાના હતા, એ બાકી છે ખાલી. સારું. ને મંડપ વાળાને ને એ બધું? એ બધું જ ચૂકવ્યું, ખાલી એક વિડીયો શૂટિંગ વાળા બાકી છે. બરાબર? હા તો તમારાથી થાય તો કરાવી દેજો, નકર મને કહેજો, હું ટ્રાન્સફર કરી દઉં ઓનલાઈન. તું કરી દે ને તો આપણે રવિને કહેજે ને, એના ખાતામાં 5 લાખ પડ્યા જ છે. બરાબર? હા તો એમ કરજો. હા. બાકી પપ્પા આ લગ્નમાં મજા પણ બહુ આવી અને કામ પત્યું ને પછી થાક પણ એવો જ લાગ્યો છે. હા, ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ મોટા ભાઈ. હા, વરાજા આવી ગયા એમ ને? હા, થાકની વાત કરતા હતા તમે. હા તો હા, લગ્નનો થાક છે ને ભરપૂર લાગ્યો છે, કારણ કે જ્યાં સુધી તારા લગ્ન હતા ને ત્યાં સુધી એટલું કામ કર્યું છે, એટલું કામ કર્યું છે. આ પગ વાળીને બેઠા નથી અમે લોકો. જોકે તું પણ થાકી ગયો છે નહીં? અરે બેટા, ઈ ક્યારે થાકે? ઈ તો પોતે વરાજો હતો, અહીંયાથી તૈયાર થયો એવો બગીમાં બેઠો અને બગીમાંથી ઉતરીને મંડપમાં બેઠેડો, તો પછી એને થાક લાગે છે નો? હા, એ વાત એકદમ સાચી પપ્પા, કારણ કે એને તો મહારાજા જેવી ફિલિંગ આવતી હશે, સાથે અણવર અને મોજે મોજ. અને બીજી વાત બેટા, હવે હું ખાસ વાત કરી દઉં કે થાક તો મને લાગ્યો છે, કારણ કે મારા અત્યારે 15 થી 20 લાખ રૂપિયા આમાં જતા રહ્યા છે, એટલે મને તો થાક લાગ્યો જ કહેવાય. હા પપ્પા, હા મોટા ભાઈ, સમજી શકું છું તમારી ફિલિંગ. આમ પણ મારે ક્યાં કઈ કામ કરવાનું હતું, કામ તો બધું તમે લોકોએ જ ઉપાડી લીધું હતું. હવે વાત રહી કામ પત્યા પછી આ બધું પેમેન્ટ કરવાનું બાકી હશે ને, તો શું નક્કી કર્યું છે પપ્પા? બેટા, હમણાં મેં ભાઈને એ જ કીધું કે રવિના ખાતામાં 5 લાખ પડ્યા છે, અમુક પેમેન્ટ બાકી હોય રવિને કહેજે, ટ્રાન્સફર કરી દેશે એટલે પ્રોબ્લેમ સોલ્વ. તો ઠીક છે, જે જગ્યાનું પેમેન્ટ બાકી છે એ બધું મને ડિટેલ્સ મોકલાવી દેજો, હું પેમેન્ટ કરી દઈશ. સારું. હું ને પપ્પા એ ડિસ્કશન કરતા હતા, ઓલમોસ્ટ તો બધું પેમેન્ટ થઈ જ ગયું છે, ખાલી એકાદ બે પેમેન્ટ બાકી છે ને એ પપ્પા તને કહી દેશે એટલે તું ટ્રાન્સફર કરી દેજો. હા ઠીક છે. બેટા, આ બધા લગ્નના ખર્ચાની તો વાત કરી, પણ જેના લગ્ન કર્યા છે એની મુખ્ય વાત કરી દઉં કે આપણે અંજુઓના સંસ્કાર સારા કહેવાય અને આપણા ઘર પ્રત્યે એને લાગણી છે, એટલે તો એની માસીની છોકરી રીના બતાવી અને આપણે આ છોકરાનું ગોઠવાઈ ગયું. હા પપ્પા, તમારી વાત એકદમ સાચી છે. હા, અંજુએ છોકરી બહુ સારી બતાવી છે. રીના દેખાવમાં તો કેટલી ગુણવાન અને સંસ્કારી લાગે છે. આપણા રવિને સીધો દોર કરીને રાખશે. એ વાત કરી છે બેટા. હવે જો અંજુઓના તો સંસ્કાર સારા છે એટલે આપણને એને સારું ઘર બતાવ્યું. હવે રહી વાત આ રીના વહુની, તો પરણીના ઘરમાં આવી છે એટલે 5-15 મહિનો દિવસ જશે ને પછી એના સંસ્કારને ખબર પડે, કારણ કે ઓલી કહેવત છે કે પુત્રના પારણામાં અને વહુના બારણામાં. પણ બેટા, આ તો વહુ જ્યારે બારણામાં આવે ને ત્યારે એના 5-15 મહિના દિવસમાં એનો રંગ બતાવવાનો ચાલુ કરી દે. પણ મને તો આપણે આ વહુ પર વિશ્વાસ છે, આ રીના વહુ સારી અને સંસ્કારી છે, એટલે આપણે કોઈ વાતનો વાંધો નહીં આવે. પપ્પા, ચિંતા કરવાની કોઈ જરૂર જ નથી. હવે જો રીના ઘરમાં આવી છે તો એ પણ ભાભીની માસીની જ દીકરી છે ને, એટલે બંને બહેનો હોવાથી ઘરમાં કોઈ માથાકૂટ નહીં થાય. હા પપ્પા, રવિ એકદમ સાચી વાત કહી છે, અને આમ પણ અંજુએ બતાવી છે તો એને વિશ્વાસ હશે તો જ એના લગ્ન આ રવિ જોડે કરાવ્યા હશે ને. આ એ વાત ખરી છે કે અંજુના સંસ્કાર સારા છે તો એની માસીની દીકરી છે એમાં પણ કઈ જોવા પણ નહીં રહે. હા, અને હવે એ બધી વાતો મૂકો. આ લગ્નમાં છે ને ખર્ચો બહુ થઈ ગયો છે, તો હવે કમાણીમાં ધ્યાન આપવું પડશે ને, નહીતર ખબર છે. હા મોટા ભાઈ, આ છેલ્લા 15 દિવસથી આપણે બંને ભાઈઓ ઘરે અને આ બધું મેનેજમેન્ટ કરી રહ્યા હતા, તો ચાલો હવે ઓફિસ તરફ આગળ વધીએ. હા રવિ, તું મને કહેતો હતો ને કે પપ્પા તમારે કયા બિલ બાકી છે, તો જો આમાં 2-3 બિલ બાકી છે, જો આ વિડિયો શૂટિંગ વાળાના બાકી છે, બરોબર, પછી આ બધા 2 થી 3 બિલ બાકી છે, 3 જ બિલ બાકી છે, એ તો પે કરી દેજો. ઓકે પપ્પા, હું આ ઓફિસે જ ફાઇલ લઈ જાઉં છું અને ત્યાંથી મારા એકાઉન્ટમાંથી ટ્રાન્સફર કરી દઈશ. ઓકે, ચાલો મોટા ભાઈ, તો જઈએ. હા ચાલો પપ્પા, અમે હા બેટા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
રીના, તું કેમ રસોડામાં આવી? તારે તો હમણાં આરામ કરવાનો છે. કેમ આ રસોડું તારા નામ ઉપર છે? ના, એવું કેમ બોલે છે તું? તો પછી તે જ કીધું ને કે તું કેમ રસોડામાં આવી, તો હું રસોડામાં ના આવી શકું? અરે, હું તો એટલે કહું છું કે તારા હમણાં જ લગ્ન થયા છે ને, તો તું થોડો આરામ કરી લે. હું થોડો નહીં, હું આખી જિંદગી આરામ કરીશ. અને તને શું લાગ્યું આ ઘરમાં હું આવી ગઈ છું એટલે તને કામમાં મદદ કરીશ એમ? નો વે. એક વાત ના ભૂલતી, તારી અને મારી બહુ જૂની દુશ્મની છે, ખબર છે ને? રીના, તું કેમ આવું બોલે છે? હા, હું ના બોલું તો કેવું બોલું? તને શું લાગ્યું મારા લગ્ન થઈ ગયા છે એટલે હું તારી સાથે જૂની બધી વાતો ભૂલી જઈશ એમ? ના, માનું કે આપણે બંને માસીયાઈ બહેનો છીએ, પણ મારી મમ્મી અને તારી મમ્મી એકબીજા સાથે કેટલાય વર્ષોથી નથી બોલતા, ખબર છે ને? એ બધી તો જૂની વાતો છે રીના. છોડ એ બધી વાતને. હેમ, એ વાતને હું કઈ રીતે છોડી દઉં? આ ઘરમાં હું આવી ગઈ છું ને, તો જો તું તારા આ ઘરમાં રહેવાનું મુશ્કેલ ના કરી દઉં ને, તો મારું નામ પણ રીના નહીં. આપણે બંને બહેનો છીએ અને મેં તને કેટલા વિશ્વાસથી હું તને આ ઘરમાં લઈને આવી છું કે આપણે બંને બહેનો સાથે હળી મળીને રહીશું, અને તું આ કેવી વાતો કરે છે? હળી મળીને? એ પણ તારી સાથે? એવું તો ક્યારેય નહીં બને. મને છે ને બધી જ વાતો યાદ છે. એ બધી જ વાતનો એક એક કરીને હું તારી સાથે બદલો લઈશ. રીના, જે તારા અને મારા મમ્મીના અબોલા ચાલી રહ્યા છે એના માટેથી જ હું તને આ ઘરમાં લઈને આવી છું કે તું આ ઘરમાં રહીશ અને હું પણ આ ઘરમાં જો હળી મળીને આપણે બંને બહેનો રહીશું ને, તો એ બંને બહેનોના અબોલા બંધ થઈ જશે અને બંને બોલતા થઈ જશે. બોલતા થઈ જશે? માય ફૂટ. હવે તું જો ખાલી, મારી મમ્મી જેટલી હેરાન થઈ છે ને એટલી તને હેરાન ના કરું ને, તો તું મને કહેજે. આ ઘરમાં બધાની લાડકી છે ને તું? લાડકી વહુ, સંસ્કારી વહુ. બધાનો વિશ્વાસ ના તોડાવું ને, તો પછી મને કહેજે. એ બંને બહેનો નથી બોલતા, એમાં તું મારી સાથે શું કામ ને બદલો લે છે? તો કોની સાથે બદલો લઉં? હા, તારી સાથે બદલો ના લઉં તો કોની સાથે બદલો લઉં? તું આ ઘરમાં છે ને આખા ઘરને હું બરબાદ ના કરું ને, તો તું જોઈ લેજે. અને હા, તું જે વાત કરી રહી છે અબોલાની, એમાં તો તને ખબર જ હશે ને કે કોનો વાંક હતો ને કોનો નહીં. તારી મમ્મી જો પહેલેથી સમજી ગઈ હોત ને તો આજે વાત અહીંયા સુધી પહોંચે જ નહીં. પણ ઠીક છે, હવે વેઇટ એન્ડ વોચ. અંજુ, અંજુ, હા, ક્યાં ખોવાઈ ગઈ? હા, તારું મૂડ જોતા એવું લાગે છે કે કંઈક ટેન્શનમાં છે. શું થયું? આકાશ, આ રીનાને હું ઘરમાં લગ્ન કરીને લઈ આવીને એ મારી સૌથી મોટામાં મોટી ભૂલ છે. કેમ અંજુ, આ શું વાત કરે છે તું? કેમ એમ કહે છે કે આ રીનાને લગ્ન કરીને આ ઘરમાં લાવી એ તારી ભૂલ છે? શું થયું? હમણાં જ એ રસોડામાં આવેલી હતી, હું કામ કરતી હતી અને મેં ખાલી એટલું જ કીધું કે ભાઈ હમણાં તારા નવા નવા લગ્ન થયા છે તો તું આરામ કર. એના જગ્યા પર મારા જોડે ઝઘડો કરવા લાગી, કેવા લાગી કે હું તને અહીંયા એક દિવસ પણ શાંતિથી રહેવા નહીં દઉં, તારા ઘરને હું બરબાદ કરી દઈશ, અને ખબર નહીં કેટલું બધું શું શું બોલી રહી હતી એ. અરે પણ આ રીના તારી જોડે આવું વર્તન શું કામ કરે છે? એ ઘણા વર્ષો પહેલાની વાત છે. એના અને મારા મમ્મીના કંઈક ચાલી રહ્યું છે વચ્ચે, ખબર નહીં શું એ બંનેને પ્રોબ્લેમ છે, તો એનો એ ગુસ્સો મારા પર ઉતારી રહી છે. સરસ, પણ આવું એ શું કામ કરી રહી હશે? અરે એ લોકોનો ઝઘડો હોય તો એ મોટા એ આપસમાં સુલઝાવી લેવાનો હોય ને, એમાં આપણે નાના શું કામ વચ્ચે પડવું જોઈએ? હું એ જ રીનાને કહેવા માંગુ છું, પણ રીના એ વાતમાં સમજવા તૈયાર નથી અને એના મનમાં તો મારા પ્રત્યે કેટલી બધી નફરત ભરેલી છે.
જો મારી સામે જો, આ રીના છે ને હજુ નાદાન છે, એને આ બધી વાતમાં કોઈ લાંબી ભાન ના પડે. થોડો સમય જવા દે, એ આપણા ઘરમાં સેટ થઈ જશે ને પછી બધું સારું થઈ જશે. રમતા તમે જે વાત કહો છો એમ થાય તો સારું, પણ જો કઈ અનહોની થઈ ને તો પછી આપણે બધાને બહુ જ પ્રોબ્લેમ થવાના છે. અરે જો અંજુ, હા ભવિષ્યનો છે ને બહુ વિચાર નહીં કરવાનો. હંમેશા જો ભવિષ્યનો જ વિચાર કરતા રહીશું ને તો વર્તમાનમાં સારી રીતે જીવી પણ નહીં શકીએ. મેં તને કીધું ને કે રીનાને થોડો સમય ઘરમાં સેટ થવા દે, થોડાક સમય પછી એ ઓટોમેટિક સારી થઈ જશે અને આપણા ઘરમાં સેટ પણ થઈ જશે. મારું મન નથી માનતું, કારણ કે આજે જે રીતે એણે વાત કરી છે ને એ ઉપરથી મને નથી લાગતું કે એ સુધરશે. જો અંજુ, તને એવું જ લાગતું હોય ને કે ઘરમાં કંઈક અનહોની થશે તો તું ચિંતા ના કર. જો એવું હશે ને તો હું રવિ સાથે વાત કરી લઈશ, એ સમજાવશે અને ઘરના બધા થોડું થોડું સમજાવશે ને એટલે રીના સમજી જશે. બાકી બધું ભવિષ્ય ઉપર છોડી દે, બધું ઠીક થઈ જશે. હવે છે ને આવું મોઢું બનાવીને ના રાખ. તને ખબર છે ને કે તું ઉદાસ હોય ને તો મને જરાય નથી ગમતું. જો સ્માઈલ લાવ ફેસ ઉપર. જો કેટલી મસ્ત લાગે છે. આ હસતી હોય ને તો બહુ સારી લાગે છે. હંમેશા ઘરમાં બધું ટેન્શન છે ને માથે લઈને જ ફરવું છે તારે. આમને મસ્તી રે. અને આમ જો મારે છે ને થોડું કામ છે તો હું એ કામ પતાવીને આવું, બધું ઠીક થઈ જશે. ખોટું ટેન્શન નહીં. ઓકે? ચા કેમ નથી બની હજુ? અંજુ, અંજુ ક્યાં મરી ગઈ? શું છે? શું બરાડા પાડે છે? મારી ચા ક્યાં છે? આ ઘરનો નિયમ છે કે જ્યાં સુધી બાપુજી પૂજા કરીને નહીં આવે ને ત્યાં સુધી કોઈને પણ ચા કે નાસ્તો નહીં મળે. બાપુજી તેલ લેવા ગયા, મને એનાથી શું ફરક પડે છે? મારે અત્યારે ચા પીવી છે, એ લોકોને જ્યારે ચા પીવી હોય ને ત્યારે પીવે. બોલવામાં સભ્યતા રાખ. સસરા પિતા સમાન ગણાય અને તું તારા પિતા વિશે આવી રીતે વાત કરીશ? અરે તો તું પિતા માન ને, મારે નથી માનવા. તારા પિતા છે, તું માન. એને એક કામ કર, મંદિરમાં બેસાડીને એની આરતી કર, પણ આ બધું છે ને મારી સામે ના કર. તો આ ઘરમાં છે ને તું કઈ મહેમાન નથી. તારે ચા પીવી હોય ને તો જાતે બનાવી લે. મહેમાન તો હું નથી જ, કારણ કે મહેમાન આવી રીતે હેરાન કરવા ના આવે ને, અને હું તો તને હેરાન કરવા આવી છું. આ ઘરમાં તારું કશું નથી ચાલવાનું, સમજી? ચા પીવી હોય ને તો જાતે બનાવ. હું કઈ તારી નોકર નથી અહીંયા. નોકર તું નથી જ ને, એ તો મને ખબર જ છે, કારણ કે નોકરને છે ને મહિને મહિને પગાર આપવો પડે છે, પણ તું તો ફ્રીમાં મળેલી નોકર છે અમને, સમજી? તું ક્યારેય નહીં સુધરે. અરે હું શેની સુધરું? હા, પેલા તું જોને કે તું કેવી છે, પછી મને કહેવા આવજે. થોડીક તો શરમ કર. હું તારી જેઠાણી છું, કેવી રીતે વર્તન કરે છે તું મારી સાથે? એક્ઝેક્ટલી, તું મારી જેઠાણી છે, મારી માં નથી કે મારી સાથે આવી રીતે વાત કરે છે. અને મારી માએ પણ છે ને મારી સાથે કોઈ દિવસ આવી રીતે વાત નથી કરી. એટલે તું તારી હદમાં રહીશ ને તો વધારે સારું. આ વસ્તુ તને લાગુ પડે છે. હું તારી જેઠાણી છું તો આ ઘરમાં કામ તારે કરવું પડે, કારણ કે તું નાની છે. કેમ? તો તારે મહારાણી બનીને રહેવું છે અહીંયા, કે ચાલો દેરાણી આવી ગઈ છે એટલે હવે મારે કોઈ કામ નહીં કરવું પડે? આવા છે ને ખોટે ખોટા સપના ના જોઈશ, કારણ કે આ ક્યારે હકીકત થશે જ નહીં. તું ઘરના કામ ના કરે તો છોડ, પણ તારા ખુદના તો કામ કરી લે. તો તું શું કરીશ? મારા કામ હું જાતે કરીશ. તો તને શું કામ અહીંયા લાવ્યા છીએ? હા, તારી સાથે તો બહેસ કરવી જ બેકાર છે. તો નહીં કરવાની ને. સીધી રીતે મેં ચા માંગી હતી તો મને આપી દેવાય ને, પણ તારા નાના દિમાગમાં છે ને વાત ઘૂસતી નથી. સીધી રીતે ચા બનાવી દીધી હોત તો આ કઈ થાત જ નહીં ને. આ બધું છે ને હવે તારું વધારે થઈ રહ્યું છે, અને હું કઈ તારી નોકર નથી. તારે ચા પીવી હોય ને તો જાતે બનાવી લે. મારી માસીની દીકરી છે એટલે હું સહન કરું છું. માથે ચડવાની કોશિશ ના કરીશ તું.
હજુ તો શરૂઆત છે બેન. તું જોતી જા તારી આ માસીની દીકરી તારી સાથે શું કરે છે. ચાલ જા જા. બોલો સેન્સ જેવી કઈ વસ્તુ છે? મને જા જા કહીને પોતે જ જતી રહી. ઇડિયટ. પપ્પા, બેટા હા તમારે નાની વહુને કઈ કેવું છે કે નહીં? કારણ કે જ્યારથી આ ઘરમાં આવી છે ને ત્યારથી જ ઝઘડવાનું ચાલુ કરી દીધું છે. સવાર સાંજ બસ ઝઘડ્યા સિવાય બીજું કઈ આવડતું જ નથી એને. કેમ, શું કર્યું છે નાની વહુએ? હા, હમણાં જ અંજુ સાથે ઝઘડો કર્યો એણે. ન બોલવાનું બોલે છે. સવારમાં રોજ જ ઝઘડા ચાલુ થઈ જાય છે એના. પણ તું એમ કહે છે કે અંજુ સાથે ઝઘડો કર્યો, પણ હું તને એમ કહું, આ અંજુએ જ શક પણ કરાવ્યું છે રીના સાથે. એ એની સગી માસીની છોકરી છે, તો એની માસીની છોકરીને ઓળખતી હશે, સારી ને સંસ્કારી છે, તો જ કરાવ્યું છે ને. તો પછી ઝઘડા કરે છે હું માની કેમ લઉં? મને પણ પેલા એવું જ લાગતું હતું પપ્પા કે આ રીના અંજુના માસીની છોકરી છે, પણ હકીકત જ્યારે મને ખબર પડી ને તો હકીકત કંઈક અલગ જ છે. અલગ હકીકત છે? એટલે કહેવા શું માંગે છે તું? હા પપ્પા, મને પણ ખબર છે કે માસીની છોકરીઓમાં સારું એવું બનતું હોય છે, પણ આ રીના છે ને એના મમ્મીનો બદલો લેવા માટે અહીંયા આવી છે. પણ કઈ વાતનો બદલો? એની માસીને ન બનતું હોય એમાં બેનને શું વાંધો છે? એટલે તું આ વાત કરે છે? હા પપ્પા, વાત એવી છે કે રીનાના મમ્મી અને અંજુના મમ્મી આ બંને વચ્ચે ઝઘડો થયો છે. એ લોકો બોલતા નથી એકબીજા સાથે, એટલા માટે રીના એના મમ્મીનો બદલો અંજુ સાથે વાળે છે. પણ બેટા, આ વાત હું ન માની શકું, કારણ કે એ બેનની મમ્મીનો ઝઘડો છે. એની મમ્મીનો ઝઘડો એ સાસરિયામાં શું કામ લાવે? અને હજુ તો આ રીના બહુ પરણીને આવીને જાજો સમય પણ નથી થયો, એટલે આ વાતમાં હું તથ્ય નથી લાગતું મને. અરે પપ્પા, મને પણ પેલા એવું જ લાગતું હતું કે હા અંજુ ખોટું બોલી રહ્યા છે, પણ જ્યારથી મેં મારી સગી આંખે જોયું છે ને ત્યારથી મને પણ યકીન થઈ ગયું છે કે રીના હંમેશા ખોટા ઝઘડા જ કરતી હોય છે અને એના મમ્મીનો બદલો જ એ અંજુ સાથે વાળી રહી છે. કોઈ વાંધો નહીં બેટા, પણ આમાં શાંતિથી નિરાતે કામ લેજે, કારણ કે એ લોકોનો ઝઘડો આપણા ઘર સુધી પહોંચે ને એવું આપણે નથી કરવાનું. એટલે શાંતિથી તું અંજુને સમજાવ અને રીનાને પણ સમજાવી દે. પપ્પા, હું તો મારી રીતે સમજાવીશ, પણ તમે પણ તમારી રીતે સમજાવવાની કોશિશ કરજો, કારણ કે જો આવું નવું ચાલતું રહ્યું ને તો એ દિવસ દૂર નથી કે આપણો પરિવાર નોખો થઈ જશે. આકાશ, તું થોડીક નિડર રાખજે અને અંજુને સમજાવી દેજે કે હમણાં છે ને એની સાથે કોઈ બોલે નહીં વધારે, અને હું રવિ અને રીનાને મળી લઈશ અને સમજાવી દઈશ. સારું, મારે થોડું કામ છે તો હું કામ પતાવું. હા. માસીનો ઝઘડો આપણા ઘર સુધી આવે, મને તો માન્યમાં નથી આવતું.